નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 3 ડિસેમ્બર 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ સાચા હોય એનો આંકડો કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે, ગુજરાતમાં કયા સ્થળે સ્ટુડન્ટ ચેસ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ છે સાયન્સ સિટી અમદાવાદ ખાતે. તો ગાંધીનગરની ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, સાયન્સ સિટી, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ગુજરાત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, આ બધાના સંયુક્ત ઉપક્રમે 30મી નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી સાયન્સ સિટી ખાતે વિજ્ઞાન ભવન શેમાં સ્ટુડન્ટ ચેસ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચેસ ફેસ્ટિવલમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી અંદાજે 1300થી વધારે બાળકો, વિદ્યાર્થીઓ આ ચેસ સ્પર્ધામાં ભાગ લેશે. અને આ સ્ટુડન્ટ ચેસ ફેસ્ટિવલ 3 કેટેગરીમાં યોજાશે. 30મી નવેમ્બરે 12થી 17 વર્ષની વય જૂથના ખેલાડીઓ માટે, એટલે કે વિદ્યાર્થીઓ માટે, 1 ડિસેમ્બરે 11 વર્ષથી નાના બાળકો માટે, તેમજ 2 ડિસેમ્બરે 18થી 25 વર્ષની વય જૂથના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધા સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ચાલશે. આ સ્ટુડન્ટ ચેસ ફેસ્ટિવલમાં કુલ 5 લાખ રૂપિયાના ઇનામો વિજેતાઓને આપવામાં આવશે, જેમાંથી 600 વિજેતાઓ છે એમને કેશ પ્રાઇઝ અને ગુજરાત ચેસ એસોસિએશનના નિષ્ણાંત ચેસ કોચ પાસેથી નિઃશુલ્ક કોચિંગનો લાભ મળશે. આ સાથે ચેસ સ્પર્ધામાં ભાગ લેનારા તમામ બાળકોને નિઃશુલ્ક આંતરરાષ્ટ્રીય ચેસ સેટ ભેટમાં આપવામાં આવશે. આ સ્ટુડન્ટ ચેસ ફેસ્ટિવલ ન માત્ર ચેસ સ્પર્ધા પણ સંશોધન આધારિત ચેસ સ્પર્ધા થવા જઈ રહી છે. ચેસ ફેસ્ટિવલ દરમિયાન બાળકો અને વિદ્યાર્થીઓના મગજ અને માનસિક સ્વાસ્થ્ય પર ચેસની રમતની કેવી અસર થાય છે અંગે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના અધ્યાપકો દ્વારા સંશોધન કરવામાં આવશે. તો એ પણ યાદ રાખજો. ઓકે, તમારા માટે અહીંથી પ્રશ્ન મિત્રો, ચેસની વાત આવી છે, તમને ખબર છે વિશ્વ ચેસ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? જો તમને આન્સર આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. અને ચેસની વાત આવી એટલે વિશ્વનાથ આનંદ યાદ આવે, જેઓ આપણા ભારતના પ્રથમ ચેસના ગ્રાન્ડ માસ્ટર છે, અને સૌ પ્રથમ એમને 1991-92ની અંદર ભારતમાં જે રમતગમત ક્ષેત્રે સર્વોચ્ચ સન્માન આપવામાં આવે છે ખેલ રત્ન, તે આપવામાં આવ્યો હતો. દર વર્ષે વિકલાંગ વ્યક્તિઓનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 3 ડિસેમ્બર, એટલે કે આજનો દિવસ. આજે વિકલાંગ વ્યક્તિઓ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ છે. વિકલાંગ વ્યક્તિઓની સિદ્ધિઓ અને પડકારોને ઉજાગર કરવા માટે દર વર્ષે 3 ડિસેમ્બરે વિકલાંગ વ્યક્તિઓ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવે છે. મુખ્ય ધ્યેયો એના શું છે? તો જીવનના તમામ પાસાઓમાં વિકલાંગ વ્યક્તિઓના નેતૃત્વને પ્રોત્સાહન આપવું, સમાજમાં તેમનો સમાવેશ સુનિશ્ચિત કરવો, નિર્ણય લેવાની પ્રક્રિયામાં એમની ભાગીદારી વધારવી,
તેમના અધિકારો વિશે જાગૃતિ કેળવવી અને તેમની સિદ્ધિઓની ઉજવણી કરવી. આ વર્ષની આની થીમ છે સમાવેશક અને ટકાઉ ભવિષ્ય માટે વિકલાંગ વ્યક્તિઓના નેતૃત્વને વિસ્તૃત કરવું. વિકલાંગ લોકોને સમાજમાં નેતૃત્વ અને યોગદાન આપવા માટે સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઓકે, તમને ખબર છે વિકલાંગ વ્યક્તિઓને ભારતમાં દિવ્યાંગ કહેવાય છે. આ દિવ્યાંગ શબ્દ કોણે આપ્યો? તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખો. 17નો જાદુ, 4નો જાદુ, નીતિ આયોગ, RBI, આ બધા શોર્ટ્સ છે. તમારે જોવાના બાકી હોય તો જોઈ લો. તમને પસંદ આવે તો લાઈક કરો, તમારા મિત્રો જોડે એની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. પ્રિયંકા પરમારે કોલંબિયા ખાતે યોજાયેલ બેડમિન્ટન રમતમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો. તો 11મી લેટિન અમેરિકન પોલીસ અને ફાયર ગેમ્સ કેલી કોલંબિયા ખાતે 17થી 23 નવેમ્બર દરમિયાન યોજાઈ હતી, જેમાં અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા મહિલા હેડ કોન્સ્ટેબલ પ્રિયંકા પરમારે બેડમિન્ટન રમત માટે ભારતનું એટલે કે દેશનું પ્રતિનિધિત્વ કર્યું અને સુવર્ણ ચંદ્રક મેળવી ગુજરાત પોલીસનું ગૌરવ વધાર્યું છે. આ ઇન્ટરનેશનલ સ્પર્ધા અલગ અલગ 14 જેટલા દેશો અને 3000થી વધુ ખેલાડીઓ આમાં ભાગ લીધો હતો. હવે બેડમિન્ટનની વાત આવી છે તમારા માટે. પ્રશ્ન છે કે વર્લ્ડ બેડમિન્ટન ડે ક્યારે મનાવવામાં આવે છે? ભારતમાં રમતગમતનું સર્વોચ્ચ સન્માન હમણાં જ મેં તમને કહ્યું હતું, મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર 2024માં બેડમિન્ટનના 2 પ્લેયરો છે એમને આપવામાં આવશે. તમારે કહેવાનું છે કે બંને પ્લેયરોના નામ શું છે. કમેન્ટમાં લખો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ, એક તો છે રાજેશ ભાસ્કર, બીજી છે રાજેશ ભાસ્કર 2. બંનેને સબસ્ક્રાઈબ કરવાની છે, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ટેલિગ્રામ ચેનલ પરથી તમને PDF તો ડેલી કરંટ અફેરની મળશે, સાથે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતને ગુજરાતની કેટલામી નગરપાલિકા બનશે? તો આ જે ધારી છે એ આપણા ગુજરાતની 160મા નંબરની નગરપાલિકા બનવાની છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે, જેમાં ધારી ગ્રામ પંચાયતમાં ધારીની આસપાસના પ્રેમપરા, હરિપરા, વેકરિયાપરા, નાવપરા, લાઇનપરા, જૂથ ગ્રામ પંચાયતને ભેળવીને ધારી નગરપાલિકાની રચના કરવામાં આવશે. આમ ધારી નગરપાલિકા રાજ્યની 160મી નગરપાલિકા બનશે. અહીંથી તમારા માટે પ્રશ્ન કે આપણા ગુજરાતમાં ટોટલ અત્યારે 8 મહાનગરપાલિકા છે. બીજી કેટલી મહાનગરપાલિકા નવી બનશે? કમેન્ટમાં લખીને જણાવો. આ સાથે સાબરકાંઠાની ઈડર નગરપાલિકામાં જવાનપુરા, સદાતપુરા ગામ અને સોસાયટી વિસ્તારને પણ સમાવેશ કરવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. ધારીને નગરપાલિકાનો દરજ્જો મળતા વિસ્તારનો સર્વગ્રાહી વિકાસ થશે, પ્રવાસનને વેગ મળશે. આ સાથે નગરપાલિકાની નાગરિકલક્ષી સુવિધાઓ મળવાથી લોકોના ઇઝ ઓફ લિવિંગમાં પણ વૃદ્ધિ થશે. અત્યારે અ વર્ગની 22, બ વર્ગની 30, ક વર્ગની 60, ડ વર્ગની 42 મળીને 159 નગરપાલિકાઓ છે. એમાં નવી ડ વર્ગની નગરપાલિકા ધારી એનો ઉમેરો થશે. અમરેલી જિલ્લાનું ધારી આંબરડી સફારી પાર્ક તથા પ્રાચીન ગળધરા ખોડિયાર માતાના મંદિરથી 6 કિલોમીટરના અંતરે આવેલું છે. ઓકે, આગળ વધીએ. ગુજરાતના કુટીર, ખાદી અને ગ્રામ ઉદ્યોગ મંત્રી કોણ છે? તો બળવંતસિંહ રાજપૂત છે. શા માટે આપણે એમની ચર્ચા કરી રહ્યા છીએ જોઈ લઈએ. તાજેતરમાં કુટીર, ખાદી અને ગ્રામ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા એમણે ગાંધીનગરમાં નવી કુટીર અને ગ્રામ ઉદ્યોગ નીતિ 2024ની જાહેરાત કરી. આ નવી નીતિમાં આગામી 5 વર્ષમાં 12 લાખ રોજગારીનું સર્જન કરવાનું લક્ષ્ય છે અને 5 વર્ષમાં 60,000 કરતાં વધુ નાના ઉદ્યોગ સાહસિકોને કૌશલ્ય વિકાસની તાલીમ આપવામાં આવશે.
વાજપેયી બેન્કેબલ યોજના હેઠળ લોનની મર્યાદા 8 લાખથી વધારીને 25 લાખ અને સબસિડીની મર્યાદા 1.25 લાખથી વધારીને 3.75 લાખ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યમાં સુરતમાં શરૂ કરાયેલ યુનિટી મોલની જેમ રાજકોટ અને વડોદરા જેવા વિવિધ શહેરોમાં કારીગર પોતાની પ્રોડક્ટ એક જગ્યાએથી વેચાણ કરી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્ય સરકાર લુપ્ત થતી કળાઓ માટે 70,000ની સહાય અને પ્રોટોટાઇપ માટે મહત્તમ 20,000 રૂપિયાની સહાય. બરાબર છે. રાજ્ય સરકાર દ્વારા વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ, યાદ રાખજો, આ વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ જાપાનમાંથી આવ્યું છે. તો એની ઉત્પાદન માટે નવા કારીગરોને જોડવાનું, ઈ કોમર્સ પ્લેટફોર્મ પર વેચાણ કરવા સહાય તથા ઉત્પાદનને વૈશ્વિક બજાર મળી રહે તે માટે પ્રોત્સાહન આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રસંગે 2023ના હાથશાળ હસ્તકલા ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિવિધ 11 કારીગરોનું પુરસ્કાર અને રોકડ ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા. આ ઉપરાંત નવીન પહેલના ભાગરૂપે યુનિટી બેન્ડનું વિમોચન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનના વોકલ ફોર લોકલ આ મંત્રને અનુસરીને સુરત ખાતે તૈયાર કરાયેલ પીએમ એકતા મોલની વિગતો દર્શાવતી ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. ખાદી વિલેજ ઇન્ડસ્ટ્રી કમિશનના ચેરપર્સનનું નામ શું છે? કમેન્ટ બોક્સમાં લખો. વડોદરા મૂળના કાસ પટેલની એફબીઆઈના ડિરેક્ટર પદ પર નિમણૂક કરવામાં આવી છે. તો અમેરિકાના જે 47મા નંબરના પ્રેસિડેન્ટ બનવા જઈ રહ્યા છે, જેમણે પોતાના પદના શપથ લેવાના છે જાન્યુઆરી 20ના રોજ, તો ડોનાલ્ડ ટ્રમ્પ, એમણે વડોદરા મૂળના કાસ પટેલ, જેમનું સાચું નામ છે કશ્યપ પ્રમોદ પટેલ, એમની એફબીઆઈના ડિરેક્ટર પદ પર નિમણૂક કરી છે. આ નિમણૂકના પગલે કાસ પટેલ ટ્રમ્પના વહીવટી તંત્રમાં સૌથી શક્તિશાળી રેન્કિંગ ધરાવતા ભારતીય મૂળના અમેરિકન બની ગયા છે. કાસ પટેલ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રમુખ તરીકે અગાઉ કાર્યકાળમાં પણ મહત્વના પદો પર કામ કરી ચૂક્યા છે. 2017માં ટ્રમ્પ તંત્રના છેલ્લા કેટલાક સપ્તાહોમાં કાસ પટેલ સંરક્ષણ મંત્રીના ચીફ ઓફ સ્ટાફ તરીકે સેવા આપી ચૂક્યા છે. કાસ પટેલના માતા પિતા 1970માં કેનેડાથી અમેરિકા સ્થાયી થયા હતા. જોકે તેઓ આ પહેલાં યુગાન્ડાથી આવ્યા હતા. કાસ પટેલના માતા તાન્ઝાનિયાના છે, પિતા વડોદરાના છે અને એમનો જન્મ 1980માં ન્યૂયોર્કમાં થયો હતો. યાદ રાખજો. એફબીઆઈ, ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, 1908માં એની સ્થાપના થઈ હતી. એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તમારે કહેવાનું છે, કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને જે ટેલિગ્રામ આઈડી છે, ટેલિગ્રામ ચેનલ છે આપણી, એ છે રાજેશ ભાસ્કર. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને સાથે સાથે પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કોના અધ્યક્ષ સ્થાને સુરતમાં ભારત ટેક્સ 2025 અંતર્ગત રોડ શો યોજાયો? તો આપણા કેન્દ્રીય કાપડ મંત્રી છે ગિરિરાજસિંહની અધ્યક્ષ સ્થાને. તો ફેબ્રુઆરીની અંદર નવી દિલ્હીમાં અને નોઈડામાં આયોજિત થવાનારો છે દેશનો સૌથી મોટો ગ્લોબલ ટેક્સટાઇલ એક્સપો, જેનું નામ છે ભારત ટેક્સ 2025. તો તાજેતરમાં કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી શ્રી ગિરિરાજસિંહના અધ્યક્ષ સ્થાને સુરત ખાતે રોડ શો યોજાયો હતો. ટેક્સટાઇલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ કોન્સોર્ટિયમના સહયોગ અને ટેક્સટાઇલ મંત્રાલય દ્વારા 14થી 17 ફેબ્રુઆરી દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત ટેક્સ 2025 ગ્લોબલ ટેક્સટાઇલ એક્સપો યોજાશે, જેમાં એપરેલ, હોમ ફર્નિશિંગ, ફ્લોર કવરિંગ્સ, ફાઇબર, યાર્ન, થ્રેડ્સ, ફેબ્રિક્સ, કાર્પેટ, સિલ્ક વગેરેનું પ્રદર્શન થશે. તેમજ ગ્રેટર નોઈડાના ઇન્ડિયા એક્સપો સેન્ટર અને માર્ટ ખાતે 12થી 15 ફેબ્રુઆરીના રોજ એપરેલ, ટેક્સટાઇલ, મશીનરી, કેમિકલ્સ, ડાઇઝ, આવા બધા ઉત્પાદનોની શ્રેણી પ્રદર્શિત કરવામાં આવશે. વર્ષ 2030 સુધીમાં દેશના કાપડ ઉદ્યોગના ટર્નઓવરને $350 બિલિયન સુધી પહોંચાડવાનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક છે. જો સુરતમાં આનું આયોજન થયું, સુરતની વાત કરીએ તો ભારતનું
સૌથી સ્વચ્છ શહેર બન્યું હતું ગઈ વખતે જ્યારે સ્વચ્છતા સર્વેક્ષણ આવ્યું ત્યારે, અને આ વર્ષે સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં પણ સૌથી સ્વચ્છ શહેર નંબર 1 પર બન્યું છે. ભારતની સૌથી ઊંચી સરકારી બિલ્ડિંગ અહીંયા બનશે. ગુજરાતનું પ્રથમ તે કયું સિટી છે? વોટર પ્લસ સિટી. અને સુરત જિલ્લાનું એક પોલીસ સ્ટેશન જેને રિસન્ટલી ભારતના સૌથી બેસ્ટ પોલીસ સ્ટેશનનો એવોર્ડ મળ્યો છે. શું નામ છે જણાવો તમને ખબર હોય તો. દિવિથ રેડ્ડીએ ઇટાલીમાં અંડર-8 વર્લ્ડ કેડેટ ચેસ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. તો ફક્ત 8 વર્ષનો છે દિવિથ રેડ્ડી. ઇટાલીમાં અંડર-8 કેડેટ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. તેલંગાણા છે તેઓ, અને 11માંથી 9 અંક મેળવ્યા. તેમનો સ્કોર ભારતીય ખેલાડી સાત્વિક સ્વેનની બરાબર હતો, પરંતુ દિવિથે તેના બહેતર ટ્રાયબ્રેક સ્કોરના આધારે સુવર્ણ ચંદ્રક જીત્યો છે. સાત્વિકે રજત અને ચીનના ઝિમિંગ ગુઆએ કાંસ્ય ચંદ્રક જીત્યો છે. રિસન્ટલી તમને ખબર હોય તો આપણે ભણ્યા હતા કે પશ્ચિમ બંગાળના એક 3 વર્ષનો છોકરો છે જેણે 1500+ ઇલો રેટિંગ મેળવ્યું. વિશ્વમાં સૌથી નાની વયે આટલું રેટિંગ મેળવનાર છે. નામ જણાવો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, માનવ શરીરમાં RH ફેક્ટર કોની સપાટી પર મળે? રક્તકણ. સિનેમા યંત્રમાંથી ઉદ્ભવતા પ્રકાશના કિરણો પડદા પર શાના કારણે પહોળા પ્રવેશે છે? વિવર્તન. જે પ્રક્રિયા દ્વારા તત્વ ઘન સ્વરૂપમાંથી સીધું વાયુ સ્વરૂપમાં ફેરવાઈ જાય એને શું કહેવાય? ઉદ્ધવપતન. જ્યારે વાહન નદીમાંથી દરિયામાં પ્રવેશે ત્યારે શું થાય છે? થોડું ઊંચું આવે. વહાણ આવશે, વાહનને વહાણ. વરસાદના ટીપા શા કારણે ગોળ હોય છે? તો પુષ્ટતાણને કારણે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાનો પ્રશ્ન. પહેલો પ્રશ્ન, કચ્છ ભીંતચિત્ર ખાલી જગ્યા કહેવાય છે? કામણગારી. યુનેસ્કો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં કઈ ગુજરાતી ફિલ્મને હ્યુમન રાઇટ્સ એવોર્ડ મળ્યો છે? ભવની ભવાઈ. યાદ રાખજો, ભવની ભવાઈ છે, લવની ભવાઈ નથી. આ 80ના દાયકાની ફિલ્મ છે. નીચેના પૈકી કયા જિલ્લામાં ઝાલાવાડી ભાષા બોલાય? તો ઝાલાવાડમાં ઝાલાવાડ એટલે સુરેન્દ્રનગર. વિતન ચિત્ર એટલે શું? છત પરનું ચિત્રકામ. ગુજરાતમાં પુસ્તકાલય ચળવળના પ્રણેતા કોણ? મોતીભાઈ અમીન, જેમને ચરોતરનું મોતી પણ કહેવાય છે. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાતની કઈ પ્રતિષ્ઠિત હસ્તકલાને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ એનાયત કરવામાં આવ્યો છે? તો ઘરચોળાને. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કયા સ્થળે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોલીસ ડીજીપી IGPની 59મી અખિલ ભારતીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું? ઓડિશાના ભુવનેશ્વરમાં. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું હતો? વિશ્વ ચેસ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 20 જુલાઈ. સેકન્ડ પ્રશ્ન, વિકલાંગ વ્યક્તિઓને દિવ્યાંગ શબ્દ કોણે આપ્યો? આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ. ત્રીજો પ્રશ્ન, વર્લ્ડ બેડમિન્ટન ડે ક્યારે મનાવવામાં આવે છે? 5મી જુલાઈ. ચોથો પ્રશ્ન, ગુજરાતમાં નવી મહાનગરપાલિકા કેટલી બની છે? 9. કઈ? તો બોલીને તમને જણાવું. આજે ગાવાની મોસમ પણ એવી એક શોર્ટ ટીક છે. આણંદ, ગાંધીધામ, વાપી, નવસારી, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, પોરબંદર અને નડિયાદ. બરાબર છે, 9 બનશે. 9. 5મા નંબરનો પ્રશ્ન, ખાદી વિલેજ ઇન્ડસ્ટ્રી કમિશનના અધ્યક્ષનું નામ મનોજ કુમાર છે. 6 નંબરનો પ્રશ્ન, FBI છે એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? વોશિંગ્ટન DC. 7મા નંબરનો પ્રશ્ન, સુરતનું કયું રેલવે સ્ટેશન ઈચ્છાપુર રેલવે સ્ટેશન બેસ્ટ પોલીસ સ્ટેશન તરીકે જાહેર કરવામાં આવ્યું છે? 8મા નંબરનો પ્રશ્ન છે, પશ્ચિમ બંગાળનો 3 વર્ષનો છોકરો અનિશ સરકાર નામ છે એનું. અનિશ સરકાર, જે 1500 કરતાં વધારે યલો રેટિંગ ફક્ત 3 વર્ષની ઉંમરે લાવ્યો છે. હવે જોઈશું આપણે ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન, આના જવાબ ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે.
પહેલો પ્રશ્ન, તાજેતરમાં કોણે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2024નો પ્રારંભ કરાયો? સેકન્ડ પ્રશ્ન, 2024માં દેશના શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનમાં ઈચ્છાપુર પોલીસ સ્ટેશન પ્રથમ ક્રમાંકે આવ્યું તે કયા શહેરમાં છે? આનો જવાબ તો તમને આવડી જાય, મેં હમણાં જ કહ્યો છે. તો મિત્રો, આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. જો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ this video. Have a nice day. Jai Hind, Jai Bharat.